તમારે એક કાગળ લઈ અને બંગડી વડે અથવા તો અર્ધકોણ માપક વડે કે પછી કોઈપણ પ્રકારના ગોળાકાર સાધન વડે આવી રીતે ઉપરના ભાગમાં 4 અને નીચેના ભાગમાં 4 એવી રીતે કુલ 8 તમારે અર્ધગોળ કરવાના છે. એટલે કે ઉપરના 4 એ અંતર્ગોળ અરીસા અને નીચેના 4 છે તે બહિર્ગોળ અરીસા. આવી રીતે નિર્દેશન કરવાનું છે. પછી એમાં તમારે આડી અક્ષ દોરવાની છે, જેને આપણે કહીએ છીએ મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ છે એને તમારે કોઈ ચોક્કસ માપથી ન કરવાની હોય, પણ અરીસામાંથી વ્યવસ્થિત પસાર થતી હોય તેમ લાગે એવી રીતે તમારે મુખ્ય અક્ષ છે એમને દોરવાની છે. ઉપરના ભાગમાં જે છે તે 4 અંતર્ગોળ અરીસા છે અને નીચેના ભાગમાં જે છે એ 4 બહિર્ગોળ અરીસા છે. એમાંનું વચ્ચેના ભાગમાં આપણે લેવાનું છે ધ્રુવ P. આવી રીતે. ત્યાર પછી યાદ રાખો કે આની અંદર F અને C, F એટલે મુખ્ય કેન્દ્ર અને C એટલે વક્રતા કેન્દ્ર ધારવાનું છે. તો તમારે એ યાદ રાખવાનું છે કે P થી Fનું જેટલું અંતર હોય ને એટલું જ તે F થી C નું હોય. ઉદાહરણ રૂપે જો P થી અહીંયા આ ડોટ પર હું F લઉં, એ મેં લીધું 2 સેન્ટીમીટર, તો F થી C પણ લેવાનું 2 સેન્ટીમીટર. એટલે આ F, આ C. F એટલે મુખ્ય કેન્દ્ર, C એટલે વક્રતા કેન્દ્ર. F અને P ની વચ્ચે 2 સેન્ટીમીટર, તો F અને C ની વચ્ચે 2 સેન્ટીમીટર. જો આની બે વચ્ચે 3 સેન્ટીમીટર, તો આની બે વચ્ચે 3 સેન્ટીમીટર. આ બેની વચ્ચે જો 5 સેન્ટીમીટર, તો આની બે વચ્ચે 5 સેન્ટીમીટર. જો આ બે વચ્ચે 1.5 સેન્ટીમીટર, તો આની બે વચ્ચે પણ 1.5 સેન્ટીમીટર. હવે જે બહિર્ગોળ અરીસો હોય ને એનો F અને C બંને પાછળના ભાગમાં હોય. એટલે કે ધારો કે અહીંયા હું 1.5 સેન્ટીમીટર લઉં, તો એની પછીનો ડોટ એટલે આ ડોટ અને આ ડોટ. એવી રીતે. હવે નિર્દેશન કરી નાખીએ. આ C, આ F, C, F, C, F. બહિર્ગોળ અરીસો છે તેનું પાછળના ભાગમાં આવશે F, C. હવે આટલી આકૃતિ તમારે પણ દોરવાની છે સાથે જ તે. હવે આ એટલા માટે દોર્યું છે, આમાંથી એક નાનકડી એવી વિગત સમજવાની છે. આપણે કુલ પ્રકાશના 4 કિરણો જોવાના છે. એક કિરણ આ બેમાં જોઈશું, એવી જ રીતે બીજું કિરણ આ બેમાં જોઈશું, એવી જ રીતે ત્રીજું કિરણ, અને અહીંયા લઈશું ચોથું કિરણ. હવે એ કિરણો શું છે? હવે આ કિરણો કુદરતી રીતે જ કામ કરતા હોય. કિરણ નંબર 1, કુદરતનો નિયમ. પહેલો નિયમ એવો છે કે જો કોઈ પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આવે, વચ્ચે જે છે મુખ્ય અક્ષ છે, આવી રીતે મુખ્ય અક્ષને સમાંતર આવે તો અથડાઈને Fમાંથી પસાર થઈ અને આગળ વધે. આ પહેલો નિયમ. આપણા મનમાં એમ થાય કે આવું કેમ? તો એ કુદરત નક્કી કરે છે કે આમ થવું જોઈએ. બરાબર? આપણે નક્કી નથી કરતા. આપણે જો અંતર્ગોળ અરીસો રાખીએ અને મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત કરીએ તો એ અથડાઈને Fમાંથી પસાર થાય. એવી રીતે જો બહિર્ગોળ અરીસો હોય અને મુખ્ય અક્ષને સમાંતરમાં પ્રકાશનું કિરણ આપાત કરીએ આમ, તો એ અથડાઈને Fમાંથી પસાર ન થઈ શકે, કેમ કે અપારદર્શક એટલે અંદર ન આવી શકે. પણ આ કિરણ છે ને બીજી બાજુ એવી રીતે જાતું હોય કે આપણને એમ જ લાગે કે Fમાંથી આવ્યું છે. જો કદાચ તમે એને ડોટ લીટીથી પાછું ખેંચો ને તો એ Fમાં જ આવે. એટલે અહીંયા હકીકતમાં Fમાંથી પસાર થાય, અહીંયા Fમાંથી પસાર થયું હોય તેવો ભાસ થાય. આ પહેલું કિરણ. બીજું કિરણ એવું છે કે જો તમે અહીંયા ટોર્ચ લાઇટ રાખી, ધારો કે હા, અને પ્રકાશના કિરણને તમે પહેલાં Fમાંથી પસાર કર્યું, તો Fમાંથી પસાર કરો ને તો એ અથડાઈ અને મુખ્ય અક્ષને સમાંતર થઈ જાય આમ. આ
પ્રકાશનું કિરણ આવે છે, અહીંથી અથડાયું અને સીધું એફમાંથી પસાર થઈને જતું રહ્યું. એવી રીતે આની અંદર પણ જો તમે એવી રીતે તમારી ટોર્ચ લાઇટને રાખો છો કે પ્રકાશનું કિરણ એફમાં આવે છે તો આમ આવશે. હવે અંદર તો નથી આવી શકવાનું એ, કેમ કે અપારદર્શક અરીસો છે, તો એ અથડાઈને સમાંતર થઈ જશે. તો આ થયો રૂલ્સ નંબર 2. એફમાંથી પસાર થાય તો સમાંતર થાય, એફમાંથી પસાર થતું એમ આવે તો એ સમાંતર જતું રહે. હવે એની પછીનો જે નિયમ છે એ બી અગત્યનો છે. એની પછીનો નિયમ એવું કહે છે કે જો પ્રકાશના કિરણને તમે સીમાંથી પસાર થતું એમ મોકલો, અહીંયા ટોર્ચ લાઇટ લીધી અને સીધું તમે સીમાંથી મોકલો આમ, તો સીમાં અહીંયા આવશે આવી રીતે, તો એનું એ પ્રકાશનું કિરણ એના એ જ માર્ગે ત્યાંથી ને ત્યાંથી જ પાછું ફરી જાય. આવ્યું એવું ગયું. એવી જ રીતે જો તમે બહિર્ગોળ અરીસો લો અને ત્યાં પણ તમે ટોર્ચ એવી રીતે રાખેલી છે કે પ્રકાશનું કિરણ સી તરફ આવે છે, તો એ પ્રકાશનું કિરણ આવી રીતે આવ્યું. જો તમે કદાચ એને આગળ આવવા દો તો એ સીમાં જતું હોય તેવો ભાસ થાય, પણ જાય નહીં, તો એ પણ એના એ જ માર્ગે ત્યાંથી પાછું ફરી જાય. તો આ થયું કિરણ નંબર 3. હવે કિરણ નંબર 4 શું કહે છે કે જો તમે પ્રકાશનું કિરણ સીધું પી બિંદુ છે એટલે કે ધ્રુવ એ તરફ આવવા દો છો, અહીંયા ટોર્ચ છે, પ્રકાશનું કિરણ સીધું આવ્યું પી પાસે ગયું આવી રીતે આમ, તો એ પ્રકાશનું કિરણ અથડાય અને બીજી દિશામાં પાછું ફરશે. કેવી રીતે? તો કે અહીંયા જેટલાનો ખૂણો બનાવ્યો હોય ને આપાત કોણ, આગળ આપણે સમજતે, એવી જ રીતે પરાવર્તન કોણ બનાવી અને અહીંથી આમ આગળ વધે. એવી રીતે જો તમે બહિર્ગોળ અરીસો છે તેના પર તમે આપાત કરો છો, ધારો કે તમે આ ટોર્ચ લીધી, પ્રકાશનું કિરણ તમે સીધું પીમાં આવવા દીધું, તો એ અથડાઈને એવી જ રીતે આગળ વધે ખૂણો બનાવીને, કે જો આ જેટલો ખૂણો બનાવ્યો ને એટલો જ અહીંથી ખૂણો બનાવી અને અહીંથી પ્રકાશનું કિરણ છે એ આગળ વધી જાય. અહીં તમારી પાસે 4 કિરણ આવ્યા. પહેલું એફમાંથી પસાર થાય, સમાંતર આવે, એફમાંથી પસાર થાય, સમાંતર આવ્યું, એફમાંથી ગયું. બીજું કિરણ છે પહેલાં એફમાંથી પસાર થઈને આવી અને પછી સમાંતર થઈ જાય, એફ તરફ આવે છે, સમાંતર થઈ ગયું. ત્રીજું એકદમ સીમાંથી પસાર થઈને આવી એના જ માર્ગે પાછું ફરે, આ પણ સી તરફ આવે છે પણ અંદર નથી જોઈ શકતું, ત્યાંથી પાછું ફરે છે. ચોથું પી તરફ આવે, અથડાઈને જતું રહ્યું, પી તરફ આવે, અથડાઈને જતું રહ્યું. આ બે જગ્યા પર ખૂણા સરખા, આ બે જગ્યા ઉપર ખૂણા સરખા. હવે છે ને આમાંથી આ પાઠમાં આપણે મેન 2 કિરણો છે એનો ઉપયોગ કરશું, કિરણ નંબર 1 અને કિરણ નંબર 3. હવે આવું એટલા માટે છે કેમ કે પ્રતિબિંબ પાડવા માટે પહેલું અને ત્રીજું કિરણ લઈશું તો બહુ આસાની રહેશે. પહેલું અને બીજું પણ લઈ શકાય છે, પરંતુ બીજું અમુક જગ્યા ઉપર કામ કરતું બંધ થઈ જાય છે અને ચોથું લેવામાં ઘણી મુશ્કેલી થાય, ખૂણા માપન કરવું પડે. તો પહેલું અને ત્રીજું આ 2 કિરણો વડે પ્રતિબિંબ પાડવાના છે. હવે પ્રતિબિંબ ક્યાં પાડવાના છે, કેવી રીતે પાડવાના છે, એમાં શું કરવાનું છે એની બાબત હું તમને સમજાવી દઉં. હવે આપણે આગળ શું કરવાના છીએ હું તમને કહું કે આપણે અલગ અલગ સ્થાન પર વસ્તુને મૂકશું, અલગ અલગ સ્થાન પર મૂકી અને જોઈશું કે પ્રતિબિંબ ક્યાં પડે છે. ઉદાહરણ રૂપે આપણે એક વખત અહીંયા મૂકશું, સીથી દૂર વસ્તુ મૂકશું અને જોઈશું પ્રતિબિંબ ક્યાં પડે. એક વખત વસ્તુને સી પર મૂકશું, પછી સી અને એફની વચ્ચે મૂકશું, પછી એફ પર મૂકશું અને એફ અને પીની વચ્ચે મૂકશું. એટલે 1 2 3 4 5 આ 5 સ્થાન પર મૂકશું અને હજી એક વખત વસ્તુને અનંત અંતરે રાખીશું અને જોઈશું કે પ્રતિબિંબ ક્યાં મળે છે. તો સ્થાન કેટલા રાખવાના છે? 1 2 3 4 5 6. હવે કેવી રીતે? થોડી વાર માટે તમારા મનની અંદર કન્ફ્યુઝન હશે, પણ એને એમને રહેવા દો, ધીમે ધીમે બધું સોર્ટ આઉટ થઈ જશે.
હવે આગળ હું તમને કહું એ મુજબ તમારે આકૃતિ દોરવાની છે. તમારે ગોળ ટેપ પટ્ટી હોય તો એ, અર્ધકોણ માપક હોય તો એ, અથવા બંગડી ટાઈપનું કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ લઈ અને તમારે 6 અંતરગોળ અરીસા દોરવાના છે. બાજુમાં એક અહીંયા દોરશું, બીજો અહીંયા, ત્રીજો અહીંયા, ચોથું અહીંયા, પાંચમું અહીંયા, છઠ્ઠું અહીંયા. બરાબર? તો તમે કુલ 6 અંતરગોળ અરીસાને દોરી નાખો. હવે આ તમારી પાસે કુલ થઈને 6 અરીસા આવી ગયા. હવે તમારે શું કરવાનું છે? એકદમ વચ્ચોવચ્ચ તમારે એક મુખ્ય અક્ષ દોરવાની છે. મુખ્ય અક્ષ ફિક્સ કરી લેવાની કે તમારે કેટલું અંતર એમાં રાખવું છે. આવી રીતે આમ. મુખ્ય અક્ષ દોરી નાખો બધામાં. આ થઈ ગઈ તમારી પાસે મુખ્ય અક્ષ. હવે તમારે ફોનને એ રીતે રાખીને જોવાનો છે કે આ જે ચિત્રો છે એ તમને ચતા દેખાય. એ વળી કેવી રીતે સમજો કે હું અહીં લખું છું કે અરીસા, તો આ ભાગ તમારી સામે અને ચતો દેખાય ને એ રીતે તમારે કામ કરવાનું છે. હવે આ જે બિંદુ છે એ છે ધ્રુવ P. તો એ તમારે દરેકમાં નિર્દેશન કરવાનું છે. પછી બીજી એક વાત હું તમને કરી દઉં કે તમારે F અને P સેટ કરવાના છે. તો યાદ રાખવાનું, ધારો કે તમે જે સ્થાન પર, સમજો કે હું 2.5 સેન્ટીમીટર લઉં છું, અહીંયા F કરીશું, પછી F થી 2.5 સેન્ટીમીટર લઉં છું, અહીંયા હું C લખીશ, F અને C. તો આ બે અંતર ને આ બે અંતર સરખા રહે એવી રીતે બધાયમાં F અને C નું નિર્દેશન કરવાનું છે. તો તમારી પાસે છે ને આવી આકૃતિ બને. હવે તમને ખબર છે કે આપણે વિવિધ જગ્યા ઉપર વસ્તુ મૂકવાની છે. મેં તમને કીધું એમ એક વખત અનંત અંતરે મૂકશું, બીજી વખત C થી દૂર મૂકશું, C પર મૂકશું, C અને F ની વચ્ચે મૂકશું, F પર મૂકશું, F અને P ની વચ્ચે મૂકશું. તો ધારો કે આની અંદર આપણે વસ્તુને રાખીએ છીએ અનંત અંતરે. આની અંદર આપણે વસ્તુને મૂકવાના છીએ C થી દૂર. ધારો કે હું અહીંયા વસ્તુ તરીકે મીણબત્તી લઉં છું. હવે તમને મીણબત્તી દોરતા આવડે તો ઠીક છે, ન દોરતા આવડે તો કોઈ વાંધો નહીં. એની જગ્યા ઉપર તમે ઊભું તીર લઈ શકો છો. આવું વસ્તુના સ્થાન પર ઊભું તીર અથવા એ કે પછી બીજી કોઈ વસ્તુ તમને જે દોરતા ફાવે એ લેવાની. C થી દૂર મૂકી દીધી. હજી નજીક લાવવાની એટલે C પર મૂકવાની. તો અહીંયા જે અરીસો છે એની અંદર વસ્તુ મૂકી C પર. હવે આપણે એનાથી નજીક લાવશું C ની નજીક એટલે C અને F ની વચ્ચે. તો અહીંયા વસ્તુને મૂકીએ છીએ C અને F ની વચ્ચે. એવી જ રીતે હજી નજીક લાવો એટલે ક્યાં આવે? F પર. તો આની જગ્યા પર આપણે વસ્તુ મૂકીએ છીએ F પર. આનાથી હજી નજીક લાવો એટલે F અને P ની વચ્ચે. તો અહીંયા આવશે F અને P ની વચ્ચેનું સ્થાન. આમ તો બધી જગ્યા ઉપર વસ્તુ ગોઠવી. અહીંયા વસ્તુ દેખાતી નથી એનો મિનિંગ અનંત અંતરે છે. અહીંયા C થી દૂર, અહીંયા C પર, C અને F ની વચ્ચે, F પર, અને અહીંયા F અને P ની વચ્ચે. આ F અને P ની વચ્ચે
તમને યાદ છે એ મુજબ આપણે કુલ 2 પ્રકાશના કિરણોનો યુઝ કરવાનો છે. એ કયા કયા 2 પ્રકાશના કિરણો? કિરણ નંબર 1 અને કિરણ નંબર 3. એટલે કે એક પ્રકાશનું કિરણ સમાંતર આવે એફમાંથી જાય, અને ત્રીજું પ્રકાશનું કિરણ સીમાંથી આવે છે અને સીમાંથી જ જતું રહે છે. એવી રીતે હવે સમજો કે અહીંયા વસ્તુ અનંત અંતરે છે. હવે અનંત અંતરે હોય તો પ્રકાશના જે કિરણો છે એ મુખ્ય અક્ષને સમાંતર આવતા હોય આ રીતે, આમ દૂર દૂરથી. ઉદાહરણ રૂપે આપણે અનંત અંતરની વસ્તુ એટલે સૂર્ય ધારી લઈએ, તો સૂર્યમાંથી પ્રકાશના કિરણો આવ્યા, તો નિયમ મુજબ એ કિરણો છે અથડાય અને એફમાંથી પસાર થાય, એટલે અહીંયા ભેગા થાય. તો એ ભેગા ક્યાં થાય છે? એફ પર. તો એમનું પ્રતિબિંબ છે એ આપણને એફ પર મળે અહીંયા. હવે એની વિગત છે થોડી વાર પછી આપણે લખશું વ્યવસ્થિત. હવે અહીંયા વસ્તુ ક્યાં છે? સીથી દૂર. વસ્તુ સીથી દૂર છે તેમાં આપણે 2 કિરણો કાઢવાના છે. વસ્તુની ટોચમાંથી કાઢવાના, આ યાદ રાખવાનું. પહેલું કિરણ સમાંતર જશે, સમાંતરને એફમાંથી પસાર થશે. બીજું કિરણ છે એ સીમાંથી પસાર થશે અને ફરી પાછું એ ત્યાં જ જતું રહેશે જ્યાંથી એ આવેલું હોય. ધારો કે અહીંયા અરીસો માપમાં સેજ નાનો પડે એમ છે, તો હું અહીંયા નીચે અરીસાની ગોળાઈ વધારી દઉં છું. હવે પ્રકાશનું કિરણ નંબર 1. કિરણ નંબર 1 મુખ્ય અક્ષને સમાંતર ગયું. વસ્તુની ટોચમાંથી કિરણો કાઢવાના અને એ કિરણો જ્યાં ભેગા થઈ જાય ત્યાં આપણને પ્રતિબિંબ મળે, આ યાદ રાખવાનું. સમાંતર ગયું ત્યાંથી એ પ્રકાશનું કિરણ અથડાઈને એફમાંથી પસાર થઈ આગળ વધે છે આમ. તો આ પ્રકાશનું કિરણ છે તે એફમાંથી પસાર થાય છે, અથડાઈને આગળ વધે છે. બીજું પ્રકાશનું કિરણ એ છે કે એ સીમાંથી પસાર થયું, અથડાઈને ફરીથી સીના એના એ જ માર્ગે જતું રહ્યું, એટલે આમ ગયું, ત્યાંથી અથડાયું ને ફરી પાછું જતું રહ્યું. ભેગા ક્યાં થયા? તો કે અહીંયા વચ્ચેના ભાગમાં. તો જ્યાં ભેગા થાય ત્યાં પ્રતિબિંબ રચાય. તો અહીંયા પ્રતિબિંબ રચાય છે તો આપણને અહીંયા વસ્તુ જેવું પ્રતિબિંબ મળે, ઉલટું આમ. બરાબર? તો આ પહેલું થયું. હવે બીજું લઈએ કે વસ્તુ છે એ સી પર છે, તો આપણને પ્રતિબિંબ ક્યાં મળે છે એ જોઈ લઈએ. પહેલું પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર ગયું, ત્યાંથી અથડાઈ ને એફમાંથી પસાર થાય છે આમ, આવી રીતે. હવે અહીંયા છે ને સીમાંથી પસાર થાય ને એ પ્રકાશનું કિરણ નથી ચાલવાનું, તો આપણા માટે કિરણ નંબર 2 લેવાનું. તો તમે યાદ કરો કે આપણે પ્રકાશના કિરણો એક હતું, બીજું અને ત્રીજું, આપણે ત્રીજું યુઝ કરતા હતા. હવે બીજું યુઝ કરવું પડે એમ છે કે પ્રકાશનું કિરણ એફમાંથી પસાર કરો તો એ સમાંતર થાય. તો આમાં પ્રકાશનું કિરણ આપણે એફમાંથી પસાર કરાવડાવવાનું છે. તો આ પ્રકાશનું કિરણ છે એને એફમાંથી પસાર કરશું તો પ્રકાશના કિરણને એફમાંથી પસાર કર્યું, અહીંયા આવ્યું એટલે કે અથડાયું, ત્યાંથી અથડાતા તે મુખ્ય અક્ષને સમાંતર બની જાય છે આ રીતે. તો એ પ્રકાશના કિરણો નીકળાતા આ ટોચમાંથી આમ આવી રીતે અથડાઈને ફરી આ સ્થાન પર મળે છે. તો અહીંયા આપણને પ્રતિબિંબ મળે છે.
આવી રીતે હવે વસ્તુ સી અને એફની વચ્ચે છે. સી અને એફની વચ્ચે છે તો ફરીથી આપણે એ જ નિયમ ફોલો કરશું. પ્રકાશનું કિરણ ટોચમાંથી કાઢ્યું, મુખ્ય અક્ષને સમાંતર ગયું, ત્યાંથી અથડાઈ અને એફમાંથી પસાર થઈ અને આગળ જતું રહ્યું. બીજું પ્રકાશનું કિરણ જે અહીંથી નીકળે છે એફમાંથી પસાર થઈ અને મુખ્ય અક્ષને સમાંતર બને છે. સમાંતર બને તો આ જગ્યા ઉપર ભેગા થયા, તો જ્યાં ભેગા થયા ત્યાં પ્રતિબિંબ રચાવાનું છે. તો અહીંયા આપણને પ્રતિબિંબ મળી ગયું. સી અને એફની વચ્ચે વસ્તુ હતી તો પ્રતિબિંબ સીથી દૂર મળ્યું. હવે સમજો કે વસ્તુ આપણે એફ પર મૂકેલી છે તો પ્રકાશનું કિરણ પહેલું મુખ્ય અક્ષને સમાંતર ગયું, અથડાયું અને પ્રકાશનું કિરણ એફમાંથી પસાર થાય છે. તો હવે છે ને બીજું કિરણ ક્યાંથી કાઢવું? એફમાંથી તો કઢાય નહીં કેમ કે વસ્તુ એફ પર છે. સીમાંથી કઢાય નહીં કેમ કે સી પાછળ થઈ ગયો છે. તો આપણે છે ને આની અંદરથી પ્રકાશનું કિરણ એવી રીતે કાઢવાનું કે એ સીમાંથી નીકળતું હોય અને અથડાઈને સીમાંથી પસાર થઈ અને આગળ જતું હોય આમ. એટલે જો એ પ્રકાશનું કિરણ એવી રીતે કાઢવાનું કે આપણને એવું જ લાગે સીમાંથી જ આવે છે. એટલે સ્કેલનો એક છેડો અહીંયા રાખવાનો આમ, અહીંથી આમ આપણે જવા દીધું તો આપણને ખબર છે કે જે સીમાંથી આવતું એવું લાગે તો અથડાઈને એને જ માર્ગે વહી જાય. તો આ બે પ્રકાશના કિરણો આગળ કે ભેગા થાય તેવી કોઈ સંભાવના નથી. એટલે એ પ્રતિબિંબ અનંત અંતરે છે માની લેવાનું. હવે અહીંયા જુઓ, પ્રકાશ વસ્તુ એફ અને પીની વચ્ચે છે તો અહીંથી પ્રકાશનું કિરણ સમાંતર ગયું, ત્યાંથી અથડાઈ એ પ્રકાશનું કિરણ એફમાંથી પસાર થઈ ગયું આમ. એક તો થઈ ગયું. હવે આપણે બીજું કિરણે લઈ શકાય એમ નથી, એફમાંથી પસાર થાય તે, સમાંતર થાય તે. તો આપણે શું કરશું? સી વાળું કિરણ લઈશું. તો સ્કેલનો એક છેડો છે ને વસ્તુની ટોચ પર રાખવાનો, બીજો છેડો સી પર રાખવાનો. તો આપણે પ્રકાશના કિરણને એવી રીતે બહાર કાઢવાનું આમ કે આપણને એમ જ લાગવું જોઈએ કે પ્રકાશનું કિરણ સીમાંથી આવે છે, એવો ભાસ થવો જોઈએ. સીમાંથી આવે નહીં કેમ કે એ અહીંયા ટોચમાંથી નીકળવું હોય. તો ત્યાં એ પ્રકાશનું કિરણ અથડાય અને ફરીથી પાછું એના એ જ માર્ગે ફરે છે આમ. તો એ કિરણો આગળ ક્યાંય ભેગા થવાની સંભાવના નથી, આવી રીતે આમ. પણ એક સંભાવના છે કે આપણે પાછળ ખેંચીએ તો પાછળ ભેગા થાય. આ કિરણ કેવું હતું? આગળ ભેગા નહોતા થતા, પાછળ ભેગા નહોતા થતા. આ આગળ જ ભેગા થાય એમ કે ત્યાંથી પહોળાઈ વધે છે. તો હવે આને પાછળ ભેગા કરશું, પાછળ ખેંચીએ આમ. તો આને પણ પાછળ ખેંચીએ છીએ આમ. તો બંને જો અહીંયા ભેગા થઈ જાય છે, આ સીધું આમ આગળ જતું રહી છે. તો જ્યાં એ ભેગા થાય ને ત્યાં ફરીથી પ્રતિબિંબ રચાય છે આમ. પરંતુ આ જે પ્રતિબિંબ છે એ અરીસાની અંદર રચાણું આમ, અને આ જે પ્રતિબિંબ છે એ બધા બહાર રચાણા. તો આપણા મનમાં સવાલ થાય કે બહાર તો વળી ક્યાં? તો આપણે એ જે છે ને અહીંયા ધારો કે એક ડ્રોઈંગ શીટ મૂકવાની છે અહીંયા આમ, આવી રીતે આમ ડ્રોઈંગ શીટ મૂકશું તો એ પ્રતિબિંબ આપણને ડ્રોઈંગ શીટ પર પડે. જેવી રીતે ફિલ્મોની અંદર થિયેટર હોય તો થિયેટર પર પડદો હોય, પડદા ઉપર જેમ ચિત્રો પડતા હોય ને એમાં પડદા ઉપર ચિત્ર પડે, બરાબર. હવે આને એક વખત વિશ્લેષણ કરી લઈએ. જો આ બધાયમાં પ્રતિબિંબ હંમેશા ઉલટા મળે છે, આ એક જ ચતું મળે છે. હવે અહીંયા જો, અહીંયા વસ્તુ ક્યાં છે? તો વસ્તુ અનંત અંતર પર છે. વસ્તુ અનંત અંતર પર છે તો પ્રતિબિંબ ભેગા ક્યાં થાય છે? એફ પર. તો યાદ રાખવાનું, જ્યાં પ્રકાશના કિરણો ભેગા થાય ત્યાં પ્રતિબિંબ મળે. એટલે અહીંયા એફ પર પ્રતિબિંબ મળે છે. હવે અહીંયા જુઓ, આ કિસ્સાની અંદર વસ્તુ ક્યાં છે? તો વસ્તુ છે એ સીથી દૂર છે. તો પ્રતિબિંબ ક્યાં મળે છે? આ તો કે સી અને એફની વચ્ચે. તો આપણે પડદો સી અને એફની વચ્ચે જ રાખવાનો. તો લખશું કે સી અને
એફની વચ્ચે, આવી રીતે. હવે આ પ્રતિબિંબ છે ને એમનો કદ કેવડું છે, તો એમનું કદ વસ્તુ કરતાં નાનું છે. જો આની ઊંચાઈ વધુ છે, આની ઊંચાઈ ઓછી છે. બીજું શું છે તો કે ઉલટું છે અને પડદા ઉપર ઝીલી શકાય છે. પડદા ઉપર ઝીલી શકાય ને એને વાસ્તવિક કહેવામાં આવે. વાસ્તવિક કેવું હોય એ મેં તમને આગળ સમજૂતી આપી હતી. એ વાસ્તવિક છે અને વાસ્તવિક છે એ હંમેશા ઉલટું હોય, આ વાત યાદ રાખવાની. અને એ વસ્તુ કરતાં નાનું છે પ્રતિબિંબ. હવે અહીંયા જુઓ, અહીંયા વસ્તુ ક્યાં છે તો કે સી પર. પ્રતિબિંબ પર ક્યાં મળે છે? સી પર મળે છે. અહીંયા આપણે પડદો મૂકીએ કાર્ડ, તો આપણે એને જોઈ શકીએ છીએ, કાર્ડ પર એ છપાઈ શકે છે. એટલા માટે એ પ્રતિબિંબ છે એ વાસ્તવિક છે. અને વાસ્તવિક પ્રતિબિંબ છે એ હંમેશા ઉલટું હોય, અથવા એમ પણ ધારી લેવાનું કે પ્રતિબિંબ ઉલટું હોય એટલે વાસ્તવિક જ હોય. અને કદ કેવડું છે એનું તો કે વસ્તુ જેવડું. હવે એવી જ રીતે હવે અહીંયા વસ્તુ સી અને એફની વચ્ચે છે. જુઓ અહીંયા તો પહેલાં લખશું પ્રતિબિંબ ક્યાં છે તો કે સી અને એફની વચ્ચે. સી અને એફની વચ્ચે છે. પ્રતિબિંબ ક્યાં મળે છે? સીથી દૂર. હવે એ ઉલટું છે. ઉલટું હોય તો કેવું હોય હંમેશા તો કે વાસ્તવિક. તો આપણે લખશું કે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું છે. અને કદ કેવડું છે તો કહીશું કે વસ્તુ કરતાં મોટું છે. હવે એવી જ રીતે અહીંયા જુઓ, અહીંયા વસ્તુ ક્યાં છે? એફ પર. પ્રતિબિંબ તો કે આ બે ભેગા થતા જ નથી, આગળ નથી થતા અને પાછળ નથી થતા. એટલે આપણે લખીશું કે અનંત અંતરે. હવે અનંત અંતરે છે એવું ક્યાંક તો ભેગા થતા જ હશે, તો આપણે એને લઈ લઈશું વાસ્તવિક અને ઉલટું. કેવી રીતે? તો તમને ઉદાહરણ આપું કે તમે એફ પર મૂકો છો, તમે પાછળ ખેંચવાની કોશિશ કરો છો, પાછળ તો ખેંચાતું નથી, તો સીધું આગળ જ જવાનું છે. અને કદ કેવડું હશે? અનંત અંતરે છે એટલે આપણે જોવા જવાના નથી, એટલે ખબર નહીં એમ લખી નાખવાનું, એટલે કે અનિશ્ચિત. એવી જ રીતે અહીંયા જુઓ, વસ્તુ ક્યાં છે તો કે એફ અને પીની વચ્ચે, એટલે એકદમ નજીક છે. એટલે કે એફ અને પીની વચ્ચે. તો પ્રતિબિંબ ક્યાં મળે છે? અરીસાની પાછળ, એટલે કે અરીસાની અંદર. એ કેવું છે તો કે ચતું છે અને આભાસી છે. આ પડદા ઉપર ન આવે, આ અંદરના ભાગમાં આવે. આપણે કેમ સમતલ અરીસાની અંદર માથું વળે તો અંદર પ્રતિબિંબ મળે, એવી રીતે આમાં અંદર મળે. તો યાદ રાખવાનું કે આ જે છે એ અંદરના ભાગમાં છે, એટલે આપણને ભાસ થાય. તો આભાસી અને ચતું યાદ રાખવાનું કે ચતું એ હંમેશા આભાસી હોય. અને કદ કેવડું છે તો કે વસ્તુ કરતાં મોટું છે. તો આ અરીસાને એક વખત અભ્યાસ કરી લેજો. પેમ્પલેટની અંદર પણ વિગતવાર તમને દોરીને જ આપેલા છે. હવે આપણે અંતર્ગોળ અરીસાની વાત કરી લીધી હતી. હવે એક વખત બહિર્ગોળ અરીસા છે એને ધ્યાન પર લઈ લઈએ. જેમ કેમ અંતર્ગોળની અંદર અલગ અલગ જગ્યા ઉપર તમે વસ્તુ મૂકો તો અલગ અલગ જગ્યા ઉપર પ્રતિબિંબ મળે. બહિર્ગોળમાં એક જ જગ્યા ઉપર મળે છે. જો બહિર્ગોળ અરીસો છે, આ એનું ધ્રુવ પી છે, એવી રીતે આ એનું ધ્રુવ પી છે. આપણે માપન સહિત લઈ લઈશું કે આ જગ્યા ઉપર એમનું એફ, આ જગ્યા ઉપર સી. માપન સહિત લીધું છે 2-2 સેન્ટીમીટરના અંતરે, 2 અને 4. તો અહીંયા આ એફ, આ સી, આ એફ અને આ સી. હવે તમે સમજી લો કે પ્રકાશના કિરણો આવી રીતે બહિર્ગોળ અરીસા ઉપર જો અનંત અંતરથી આવતા હોય, આમ આવી રીતે આ જે છે એ પ્રકાશના કિરણો અનંત અંતરેથી આવે છે. તો તમને ખબર હોય તો જો
અંતર્ગોળ અરીસામાં અનંત અંતરથી આવતા હોય તો અથડાઈને એક જગ્યા ઉપર ભેગા થતા, પણ આ છે ને અરીસામાં ભેગા નહીં થાય. આ પ્રકાશના કિરણો એવી રીતે બહાર નીકળશે કે આપણને એમ જ લાગશે કે એફમાંથી નીકળે છે. એટલા માટે સ્કેલનો એક છેડો કિરણ પર રાખવાનો, બીજો છેડો એફ પર રાખવાનો, આમ. એટલે એવો ભાસ થાય કે એ પ્રકાશના કિરણો એફમાંથી નીકળે છે. એવી રીતે આમ, આવી રીતે. તો એ છૂટા પડી જાય છે અલગ અલગ. તો કદાચ જો તમે એને પાછા ખેંચવાની કોશિશ કરો તો એ પ્રકાશના કિરણો ભેગા થઈ પાછળના ભાગમાં આવે, આમ. અહીંયા ભેગા થાય, આમ. હવે આમાં કેવું છે કે તમે વસ્તુને કોઈ પણ સ્થાન પર મૂકી દો બહિર્ગોળ અરીસા પર. ધારો કે હું વસ્તુને અહીંયા મૂકું છું, આમ. તમે નજીકમાં નજીક મૂકો કે અનંત અંતરે મૂકો, આમ. તો એમાં પ્રકાશના કિરણ પાડવા માટે પહેલું પ્રકાશનું કિરણ કયું લઈશું? તો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આવ્યું. હવે એફમાંથી પસાર નથી થઈ શકવાનું, સેજ ત્રાસું છે આ. પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થયું, આમ. તો એ અથડાઈને એવી રીતે આગળ જશે કે આપણને એમ લાગે કે જાણે એ પ્રકાશનું કિરણ એફમાંથી જ નીકળેલું છે. કદાચ તમે એને પાછું ખેંચો ને આમ તો એ એફમાં આવે, એવી રીતે આમ આગળ વધે છે. પછી બીજું કિરણ કેવું છે કે એ સી તરફ આવશે. ધારો કે એને આપણે સી તરફ લાવીએ છીએ, આમ. તો સી તરફથી અંદર નહીં આવે, એ અથડાઈને ત્યાંથી જતું રહેશે. તો કદાચ તમે એને પાછળ લાવવાની કોશિશ કરો તો એ સી તરફ આવશે. પાછળ લાવવાની કોશિશ કરશો આમ ખેંચીને તો એ સી તરફ આમ આવે. તો બંને ભેગા ક્યાં થાય છે? તો કે અહીંયા ભેગા થાય છે. તો ત્યાં આપણને એક નાનું એવું પ્રતિબિંબ મળે, આમ. આ પ્રકાશનું કિરણ સીધું આવ્યું, અથડાઈને એવી રીતે બહાર ગયું કે એફમાંથી જતું હોય. આ એવી રીતે અંદર આવે છે કે સીમાં આવે, પણ સીમાં જઈ નહીં શકે, અથડાઈને જતું રહેશે. તો આ જતું રહ્યું, આ જતું રહ્યું. તો બેયને આપણે પાછા ખેંચા તો એ અહીં નજીક મળે છે, તો કે એફ અને પીની વચ્ચેના ભાગમાં. એટલે આ સ્થાન પર આપણને પ્રતિબિંબ મળે. તો બહિર્ગોળની અંતર બસ આવી રીતે હોય છે.